ભાઈને હંમેશા ડ્રાઈવર જ બનાવ્યા છે. જ્યારે હોય ત્યારે ગાડી એને જ આંકવાની હોય. થોડુંક જોરથી બોલો. મારે નહીં કરવા પડે પછી એટલે મારા હાથમાં જ આવ્યા, મારે જ કરવા પડશે. હવે આ પૂરી લોટ બાંધવા બે હાર દીધો. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે નવું વર્ષ છે અને તમે જોઈ શકો છો કે વરસાદ આવે છે. આજે વરસાદ લાઈક કોઈ નક્કી જ નથી કે ક્યારે વરસાદ આવવા મળે. કલાક પહેલાં તડકો હતો, અત્યારે વરસાદ આવે છે, કલાક પછી પાછું તડકો થઈ જાય. આ નવા વર્ષનું અમારે આવું કામકાજ છે. અમે બધા તૈયાર થઈને નીકળી ગયા છે મંદિરે જવા. અમારા ભાઈ, અમારા ભાભી, અમારા બેન અને ભાઈ ગાડી હાકે છે. આપણે બાજુ બેસી ગયા છે. ભાઈને હંમેશા ડ્રાઈવર જ બનાવ્યા છે. જ્યારે હોય ત્યારે ગાડી એને જ હાંકવાની હોય. મારી પાસે જી નથી એટલે અમારે કોઈ પાસે લાયસન્સ નથી બીજા. આપણે મંદિરે પહોંચી ગયા છે ભાઈ. વરસાદ સ્ટીલ ચાલુ છે. આ અમાર બેન સ્ટોલરમાં બેસી ગયા છે, ભાભી સ્ટોલર હાકે છે. આજે ઘણું પબ્લિક દેખાય છે કારણ કે નવું વર્ષ છે. સિસ્ટમ વાળું કામકાજ છે. બૂટ ચંપલ જમા કરાવી દીધા છે, એમણે આ ટોકન આપી દીધા છે, એટલે આવું છે. આ મંદિરમાં આપણે પહોંચી ગયા. એક આવું શણગારેલું ડેકોરેશન કરેલું છે. આવું કંઈક મંદિરની અંદર શણગારેલું છે. સ્વામીના ફોટા ને એવું બધું છે. ઘણા બધા સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે. અન્નકૂટ ધરાવેલો છે. આજે અમને સંભળાશે તો નહીં કારણ કે અહીંયા બહુ લાઉડ અવાજ છે, પણ તમે જોઈ શકો છો. મંદિરમાં એક્ઝિબિશન ગોઠવેલું છે જે આપણી હિન્દી સંસ્કૃતિને લાઈક રિપ્રેઝેન્ટ કરે છે. ગાય છે જો આપણે મંદિરે આવ્યા અને અહીંયા આપણે જલદીપભાઈ મળી ગયા છે. સંતોના આશીર્વાદ લઈ લીધા છે નવા વર્ષના. શું કેવું તમારું આજના દિવસ માટે? ખૂબ આનંદનો દિવસ છે. નવું વર્ષ છે. ગુજરાતી કોમ્યુનિટી બધી ભેગી થઈ છે. થોડુંક જોરથી બોલો. અરે એટલું બધું જોર. વરસાદ સ્ટીલ ચાલુ છે. આજે વરસાદે રંગ રાખ્યો છે. સૂરજ છે, વરસાદ આવે છે. ભાઈ ભાભીની ઉભા રહી ગયા છે. એન બાપાને ગાડી ધીમી હાંકવાનું કહે છે. ત્યાં વરસાદી પડી જાય. એ આ ખાય છે ને પડી જાય. એને એમ છે કે પપ્પા ગાડી ફાસ હાંકશે ને હું પડે આ બધું પડી જાય. આવો છે. આજે નવું વર્ષ છે. કપડા બદલી નાખ્યા છે અને આ હવારના વાસણ પડ્યા છે. લગભગ 10-11 વાગ્યાના. હું સવારથી ભાભીની વાટ જોતો હતો
કે ભાભી વાસણ કરશે, મારે નહીં કરવા પડે. પછી એટલે મારા હાથમાં જ આવ્યા, મારે જ કરવા પડશે કારણ કે ભાભીએ કર્યા નહીં. અને ઇન્ડિયા જો હોવી ને આપણે તો ઇન્ડિયામાં કાં તો તૈયાર બહારથી લાવીને ખાઈ લીધું હોય, અને કાં તો પછી મમ્મીએ રાંધ્યું હોય તો મમ્મી જ વાસણ કરવાના હોય. આપણે કોઈ દી વાસણ કરવા નથી પડ્યા, આ જો મારે જ કરવા પડશે. આ મારું 9 વર્ષ. ફાઇનલી વાસણ ઉટકાઈ ગયા છે. હવે ઊંધિયા તરફ જઈ રહ્યા છીએ. આ બેન લગભગ કંઈક 15-20 સેકન્ડની રીલ છે. એ લગભગ નહીં તો ઓલાને 150-200 વ્યૂ આપશે એટલી વાર જોઈ અને એક ઊંધિયું બનાવશે. આ ઈ બેન આ બધું આપણી ઘડિયાળે અહીંયા પડ્યું છે બાપા, લઈ લઉં નકર છે ને. આ બેન પાસે કચરામાં નાખી દે. આ બેનનું કામકાજ એવું કામકાજ છે બધું. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, ગ્રીન ઊંધિયું બનાવવાનું છે તો એને માટે આ તૈયાર કરી દીધું છે. હવે પૂરીનો લોટ બાંધવાનો છે. આ બેન કહે છે એ કે તું પૂરીનો લોટ બાંધ, મસાલા હું નહીં નાખી દઉં. હવે આ હારું કામકાજ બધું અઘરું થઈ ગયું કારણ કે મસાલામાં મને ખબર પડતી નથી કે કેટલા હું નાખવાનું કેટલું નાખવાનું. હવે અડધી કલાક પહેલા છે ને એ અંદર માથાકૂટ કરવી પડશે અમારે, ત્યારે 5 મસાલા નાખી દે. સુરતમાં હોય તો ઊંધિયું તૈયાર લઈ આવે કા બહાર જમી આવે. અહીંયા કાંઈ થતું નથી, અહીંયા આ તો બનાવે. અને આજે હું મારા વિડીયોમાં એક બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું. અમે ઊંધિયું મિક્સ આવે છે ફ્રોઝન વાળું, એ અમે લઈ આવ્યા તો છવી ત્યાં વાડીલાલનું આવું કંઈક છે. આમાં ગોળી એકવાર પહેલી વાર જ્યારે અમે લાવ્યા ને ત્યારે અમે જોયું ને તો ગોળી ખાલી 4 ગોળી. હવે કીધું કે ઊંધિયું તો ગોળી વગર મજા નહીં આવે, તો આજે આરે મેથી તો લઈ આવ્યા છીએ આપણે કે ભાઈ ઊંધિયાની ગોળીઓ આપણે ઘરે બનાવી નાખવી, એક્સ્ટ્રા નાખવા. આ તો મેથી આ બેન હાથે બોલી કરવા મીણ્યા, નકર એ તો મને આપત કે લે તો મેથી વીણી દે. એટલે આવી તકલીફ પડે છે ભાઈ કેનેડામાં. એટલે જે આવો એ પેલા 5 જણાને પૂછી અને પછી આવજો. આપણે લોટ કાઢી લીધો છે. હવે આ મસાલિયું લઈને બેસી ગયો છું, પણ આ બેન હવે કઈ મસાલો નાખી દેતા નથી એટલે અઘરું થાય એવું છે. અને મેં કીધું કે થોડીક પૂરી વધારે બનાવવી તો કાલે સવારે ખાવા થાય. કાલે સવારે ભાખરી ઉઠીને, નકર મારે સવારે મને 8 વાગ્યામાં ઉઠાડીને ભાખરી કરાવવી હોય, મારથી થતું નથી. એટલે મેં કીધું કે ભાઈ પૂરી થોડીક વધારે બનાવી તો કાલે સવારે ભાખરી કરવી નહીં. એ બેન એવું કહે છે એ કે મારે પૂરી વણવાનો ટાઈમ નથી. એટલે મેં કીધું ને થોડીક મોટી કરશું. તો એ બેન હું બોલ્યા પૂરા બનાવી દો. પૂરી નહીં પૂરા. એટલે એને પૂરી નો કહેવાય, પૂરા કહેવાય. ફાઇનલી આ બેન માની ગયા છે અને મસાલા નાખવા માંડ્યા છે. પેલા તો બહુ ના પાડી, પણ માંડ ભેગું થયું. મને ચૂલાયા જાને નાખી દો. છોકરો ખોટો હેરાન થાય. હવે પણ એ અમથા એમનેમ નથી આવ્યા, એ એના કામથી ને આવ્યા હતા. કારણ કે એ બતાવો તો એ આ શું કહેવાય ગોળીનો મસાલો બધો મસાલા નાખવા આવ્યા ને એટલે પછી નાખી દેવો પડે. પછી એને શરમ આવી થોડીક, હું લોટ બાંધવા બેઠો, મસાલા ભાભી પાસે ન ખવડાવ્યા, તેલે ભાભી પાસે ન ખવડાવ્યું, અને છેલ્લે પાણી હોત ને ભાભી પાસે દેવરાવ્યું. એટલે એ પછી રાયડું તો નાખવાના જ છે, એ ઓબ્વિયસ વાત છે. જો ભાઈ આ મારું નવું બોલે, પેલા વાસણ વિટકા, હવે આ પૂરી લોટ બાંધવા બેહાર દીધો. એટલે કેનેડામાં કઈ છે ને કોઈ બહુ કઈ જલસા કરતા નથી. અમે પછી જલસા નો ડાઉટ કરવી છે, બહુ હાવ નથી કરતા એવું નથી, પણ આ બધું કરવું પડે સારું. પછી તળવાનો વારો છે. બકુલભાઈ છે એ વણશે પૂરી, આ તળશે,
કોમલબેનને ઊંધિયું બનાવવાનું છે અને શિવાંશને પૂરી ખાવાની છે. એટલે છે ને પેલા મારે લોટ બાંધવાનો, પછી બકુલભાઈ પૂરી વણશે, એ વણીને મને દે એટલે હું તળે. ભાભી એ ઊંધિયું બનાવી દીધું એટલે ભાભીનું કામ પતી ગયું. એટલે હવે પછી એ છે ને અમે બે કામ કરશું, એ સોફે ચડીને બેસે તમને જો. અને એમ છોકરો અત્યારે હૂતો છે, એ કાંઈ જ નહીં કરે, તો એ હવે પછી છે ને જેવી પૂરી બનશે ને, આર્યા પૂરી આયા પૂરી, અને આપણે ઊંધિયાની ગોળી તળાવવા મળી છે. એ જેના કારીગર છે આ કોમલબેન રાદડિયા. પાછી રીલ ચાલુ થઈ ગઈ છે કે હવે આ હમણાં ગોળીઓ તળાય ને એટલે પાછું જોઈને કરવા માંડવી. એટલે આ બેનને ઊંધિયું એમ પ્રોપર બનાવતા નથી આવડતું. એ જોઈ લઈને એટલે એને ખબર પડી જાય કે આમાં આ વસ્તુ આમ બનાવવાનું છે, એટલે એ પછી બનાવી દે ને એ પછી એનો સ્વાદ એક નંબર જ હોય, એમાં પછી કઈ જોવા પણ ન હોય. પણ એ આવી રીતે છે ને બીજા ક્રિએટરોને ભરપૂર વ્યૂ આપે છે. ફોલો કરવો, એટલે તમે તે અમને ફોલો કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને અમારું ઊંધિયું ખાવા તમે આવો. ઘટશે બીજી વાર બનાવી દે, અને જો ઘટશે તો આપણે બીજી વાર બનાવી નાખશું. આપણે એવું કઈ બધું નથી કે ભાઈ એક વાર બની ગયું એટલે પૂરું એમ. હવે આપણે ઊંધિયાનું પેકેટ તોડ્યું. હવે હું તમને બતાવું કે હું જે કહેતો હતો ને એ 100% સાચું જ હતું. કારણ કે આમાં 4 થી 5 કારણ કે 4 ગોળી જ નીકળે છે, હજી ગોળી જ નીકળતી નથી. છે જ નહીં, એક જ છે. બે જ છે, બે કુલ બે. જો આવું છે, આ વખતે તો 2 ગોળી જ નીકળે, જાજી તો નીકળે નહીં. એટલે ભાઈ આપણે આ એક્સ્ટ્રા બનાવી દીધું છે આપણી રીતે કે ભાઈ આપણને જોઈ તો ભાઈ ગોળી તો જોઈ જ તે ઊંધિયામાં ગોળી વગર તો મેળ આવે જ નહીં. આ વઘાર થવા માંડ્યો છે, આ બધું વારા ફરતી નાખવા માંડ્યા છે. જો કોઈને ઊંધિયું બનાવતા ન આવડતું હોય અને શીખવું હોય તો અમને ઇન્સ્ટાગ્રામ પર તમે મેસેજ કરી શકો છો. અમે તમને રીલ મોકલી દેવું, અમે પર્સનલી શીખવાડશું નહીં. એ તમે તમારી રીતે રીલ જોઈ અને તમે શીખી લેજો. કારણ કે અમે તે રીલ જોઈને તે કરવી છે. એટલે પછી આ બધું વારા ફરતી નખાવા માંડ્યું છે. શું કેવું કમલબેન, કેવું બનશે ઊંધિયું? હા છે, તો પછી પૂરી વણવાની છે તમારે કે કેમ છે? છોકરી ઉઠી ગઈ એટલે પૂરી અમારે જ કરવાની એવું થયું ને. તો આ બેન આવું કરે છે મારે. છોકરી ઉઠી ગઈ એટલે હવે હું પૂરી કે એવું કઈ નહીં કરતા હોય, તમે તમારી રીતે કરવા મળી ગયો. હું આ મારું ઊંધિયું કરી અને હું હાલી કરે. આવું કરે છે બેન. ફાઇનલી આપણે ગોળી નાખી દીધી છે એમ તો કે, અને હવે વાસણની ગેંડી ઉપર રહી ગઈ છે. આ થવા માંડ્યું છે, બરાબર છે. અને હારું હાર હજી હમણાં જ મેં તમને બતાવ્યું કે મેં વાસણ કર્યા એટલે આ પાછા એટલા આ બેને બગાડીને પાછા ભેગા કરી દીધા છે કે ભાઈ તારે વાસણ પાછા કરવાના જ છે. એટલે મારે આ દખ તો અહીંયા રહેવાનું જ છે ભાઈ. એમાં તો ઘણી વાર મમ્મીને ઇન્ડિયા ફોન કરો ને તો એ લોકો હતા ને એમ કહે છે, એ કે અહીંયા આવીને એટલે અમને ભાખરી બનાવીને ખવડાવવાની છે, અમને આ બનાવીને ખવડાવવાનું છે, અમને આ બનાવીને ખવડાવવાનું છે. હવે એને કોણ કે ભાઈ હું અહીંયા દરરોજ કરું જ છું, હું થાકી ગયો છું એટલે જ તો હું ઇન્ડિયા આવું છું. હવે આપણે ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને કોમલબેન ઊંધિયું હવે ખોલવા જઈ રહ્યા છે. તો જોવો હવે આપણે કેવું આગળ કેવું દેખાય છે ઊંધિયું, કેવું બન્યું છે. જો આ રીતનું થયું છે અને હું તમને બતાવીશ, ડિશમાં લઈને બતાવીશ, પણ જ્યારે ખાવા બેસી ત્યારે, અત્યારે નહીં, બરાબર છે. એટલે ખોટી કોઈએ કઈ ધમાલ કરવી નહીં. આમાં કોમલબેન થી છે ને ગેસે બંધ, કુકરે બંધ નથી થતું. એ અમારે શીખવાડવું પડે છે, હેલ્પ કરવી પડે. અમારા ભાઈ ઉઠી ગયા છે, અમે પૂરી બનાવી નાખ્યું છે. હવે ભાઈ પૂરી ખાવા સોટી પડશે. એ હવે 15 દી પછી પૂરી હાલ છે. એ ભાઈ અત્યારે ભાઈ
અત્યારે ઈ ભાઈનું મોઢું જોવો અને હું તમને કોક દિવસ છે ને રાતે 2-3 વાગ્યાનું તમને હું એનો મૂડ બતાવીશ. એ ભાઈનું કામકાજ એવું છે કે એને રાતે 12 વાગે ને એટલે એનો દી ચાલુ થાય અને 3-4 વાગે પૂરો થાય. ગુજરાતીની ઘરે ઊંધિયું ને પૂરી હોય અને રસ ન હોય એવું કોઈ દી બને જ નહીં. એટલે આપણે રસ લઈ આવ્યા છે. હવે રસ બનાવવી અને પછી ખાવા બેસશું. એટલે ગુજરાતીની ઘરે કોઈ દી ઊંધિયું ને પૂરી હોય ને રસ ન હોય એવું કોઈ દી બન્યું જ નથી, કોઈ દી બનશે નહીં. અને જો રસ ન હોય તો શ્રીખંડ હોય, પણ કાંઈક ને કાંઈક તો હોય જ હારે, કારણ કે કોઈ દી ખાલી ઊંધિયું પૂરી તો કોઈ દી કોઈ ગુજરાતીએ ખાધું જ નહીં હોય. હવે આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. રસ, પૂરી, ઊંધિયું, પાપડ. હા, બધા જમવા બેસી ગયા છે. હવે જમી લઈ અને પછી આગળ મળવી.